ઉમરગામ તાલુકામાં હાલ જમીન વેચાણને લઈને ભારે ઉછાળો આવ્યો છે, જેના કારણે ખોટા સોગંદનામા કહો કે ભાડા પટ્ટે આપવાના કરાર કરીને મૂળ કબજેદારને નજીવી રકમ તો ભૂમાફિયાઓ કે જમીન દલાલો લાખોની તોડ કરી રહ્યા છે। જેમાં ઉમરગામ પાલિકા વિસ્તારથી લઈને ખતલવાડા, ભીલાડા, સોળસુંબા, પલગામ, દહેરી, ગોવાડા અને જીઆઈડીસી વિસ્તારના ભૂમાફિયાઓ કે દલાલો સક્રિય બન્યા છે। નાની વયમાં મોંઘીદાટ ગાડીઓ વસાવી વટમાં ફરતા આ ભેજાબાજો સામે જિલ્લા પોલીસ વડાશ્રી અને કલેક્ટરશ્રી ખાસ ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે। લોકો પોતાની લાખો રૂપિયાની પૂંજી એક જમીન લઈને ઘર બાંધવા સપનામાં અંધ થઈ જાય છે અને ટુકડા ટુકડા પૈસા આપીને લાખો રૂપિયા 2 થી 3 લોકોની ટોળકીને આપી દે છે। જો કે પાછળથી ખબર પડે કે આ જગ્યા તો અન્ય વ્યક્તિને વેચી મરાઈ છે કે પછી આવી કોઈ જગ્યા છે જ નથી। લાખો રૂપિયામાં છેતરાયેલા લોકો ફરિયાદો કરવા દોડધામ કરી રહ્યા છે, ત્યારે ભૂમાફિયાઓ કે જમીન દલાલો મોંઘીદાટ ગાડીઓ લઈને મહેફિલ માનતા નજરે પડે છે। હાલ ઉમરગામ તાલુકામાં ગરીબ આદિવાસી કે અન્ય લોકોના કબજામાં રહેલી મુખ્ય માર્ગ કે મોકાની જગ્યાઓ પર ભૂમાફિયાઓ કે જમીન દલાલો અભ્યાસ કરી ગરીબોને નજીવી રકમ આપીને બાકી મલાઈ ખાઈ જાય છે। તો ઘણી બધી જગ્યાઓ પર ખોટા તત્વો માલિકીનો હક કે પછી પાવર ઓફ એટર્ની બતાવીને ફરિયાદો કરીને ગજવા ભરી રહ્યા છે। સરકારી કચેરીઓ જાણે ફરિયાદો તપાસના નામે કરીને ગજવા ભરવાનો ખેલ બનાવી ચૂક્યા છે। નાનકડી અરજીઓ કરાવીને એક તપાસના ડરનો માહોલ બનાવીને મોટી તોડ કરવાના કૌભાંડને હવે ખુલ્લો કરવો જરૂરી છે। લોકોના પૈસા ચાવ કરતી સક્રિય બનેલી ટોળકીઓ સામે કડક પગલાં લેવાય તે જરૂરી છે। જે પણ ભૂમાફિયાઓ કે જમીન દલાલોના ખેલના ભોગ બન્યા હોય તો તહેલકા ન્યૂઝનો સંપર્ક કરીને એવા ગજવા ભરતા તત્વો માટે જાણ કરીને આગળ આવે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, તહેલકા ન્યૂઝ, ઉમરગામ।